ભાવનગર શહેરમાં તળાજાના મરહૂમ અબ્દુલ કરીમભાઈ વાડીવાળાના દીકરા અલાઉદ્દીન વાડીવાળાની તળાજાના વિક્રમ બારૈયાએ મુલાકાત લીધી હતી, જે લોકોને અનાજની કીટની જરૂર હતી તેવા લોકોની યાદી આપી હતી। ભાવનગર શહેરમાં આજરોજ તળાજાના મરહૂમ અબ્દુલ કરીમભાઈ વાડીવાળાના દીકરા અલાઉદ્દીનભાઈ વાડીવાળાની તળાજાના વિક્રમ બારૈયાએ મુલાકાત લીધી હતી અને જે લોકોને અનાજની કીટની જરૂર હતી તેવા લોકોની યાદી આપી હતી અને તેવામાં અમુક પરિવાર કે જેમ કે રોયલ ગામના બાબર સમાજમાં એક વિધવા બહેનની મુલાકાત લઈ તેમના ઘરે ઘર વપરાશની કીટ અને રોકડ રકમ તથા બાળકોને અલગ અલગ વાપરવાના આપ્યા હતા। સાથે એમ પણ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ અતિ નબળી છે અને રહેવા મકાનની પણ સુવિધા નથી, તો તેમાં હાલ જેની પરિસ્થિતિ સારી છે તેવા લોકો આવા જરૂરિયાતવાળાને મદદે આવવું જોઈએ તેમ જણાવેલ છે। સાથે વિક્રમભાઈને પણ એવું કહ્યું, જ્યારે જરૂર પડે ત્યારે ફોન કરજો, આવીને ઊભા રહેશો, અમારે કોઈ નાત કે જાત જોવાની નથી અને જરૂર પડે બીજા મિત્રોની પણ મદદ કરીશું। દર્શક મિત્રો, અત્યારે આપણે તળાજાથી હબુકડ ગામે આવેલા છીએ। હબુકડ ગામે જો આ મંગુમાં કરી છે, મંગુમાં બતાવી જાઓ, આ મંગુમાં છે અને મંગુમાને ઘર બનાવવું છે। તો ઘર બનાવવા માટે અત્યારે હાલની તકે આપણી પાસે 42,000 રૂપિયા મામૂલી રકમ ભેગી થઈ ગઈ છે અને ટોટલ રકમ માટે 1,65,000 રૂપિયાની જરૂરિયાત છે। તો આ માજીનું ઘર તમે જોઈ શકો છો, માજીનું ઘર કેવું છે, અંદરથી હાવ ખાલી છે, માત્ર એક જ ડામરછીઓ છે અત્યારે એની અંદર। તમે ઘર બતાવી શકો છો, કેમેરા આ બાજુ લાવીને જોઈ જાઓ છો, અને ઘર હાવ એટલે હાવ ખાલી છે અત્યારે। અને એમને પરિવારમાં કોઈ છે નહીં, પરિવારમાં મા દીકરો બે છે, બીજું કોઈ છે નહીં। તો ફૂલની પાકડી આ પરિવારને મદદ કરવા વિનંતી, જેથી કરીને આમાજીનું ઘર વહેલાસર બની જાય અને ચોમાસું આવે એ પહેલાં આમાજીનું ઘર વહેલાસર બની જાય, જેથી કરીને હેરાન થતાં મટે। તો અત્યારે આમાજીને અત્યારે હાલની તકે આપણે 42,000 રૂપિયા જેવી રકમ આવી ગયેલી છે અને આપણી સાથે આવેલા છે કરીમ બાપુ વાડીવાળા જે છે, એમના સુપુત્ર અલાઉદ્દીનભાઈ દસાડિયા સાહેબ આવેલા છે, એમની સાથે આપણે વાત કરી શું કહેવા માગે છે। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।